प्राणनाथ प्यारे की। श्री कृष्ण कन्हैया लाल की। श्री सद्गुरु महाराज की। श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरण में कोटान कोट दंडवत प्रणाम जी। छोटा कयामतनामा प्रकरण नंबर 1 ચોપાઈ નંબર 59 ચોપાઈ નંબર 59 આપણે આવ્યા છે। સુર ઉગ્યા મારફત કા मोहम्मद मेहदी दिल नूर अंधेर जुदे हुए जो रहे थे रात के मिल। सूर उग्या मार्फत का जागृत बुद्धि ताड़तम वाणी जागृत बुद्ध અને નિજ બુદ્ધ તારતમ વાણી એટલે બંને આવી જાય। જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ બંને આવી જાય। હવે આ જે જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ છે આ બંને છે એ અજ્ઞાનતા રૂપી અંધકાર છે એનો નાશ કર્યો। સૂર્યોદય કયો થયો તો તારતમ રૂપી વાણીનો સૂર્યોદય થયો જેનાથી અજ્ઞાનતા રૂપી અંધકારનો નાશ થયો। लेकिन सूर उग्या मार्फत का मोहम्मद मेहदी दिल क्यों अगर तो स्वामीजीना दिलनी अंदरथी आ प्रकाश आव्यो। स्वामीजीना दिलनी अंदरथी आ प्रकाश आव्यो मीन्स स्वामीजीना दिलनी अंदरथी आ तारतम वाणीनुं अवतरण थयुं अने ए अवतरण थयुं तो अंधकारनो सूर अंधकारनो जे नाश थई गयो ज्ञान रूपी प्रकाश थयो। तारतम रूपी ज्ञाननो प्रकाश थयो एनो सूरज उग्यो तो अज्ञानता रूपी अंधकारनो नाश थई गयो। नूर अंधेर जुदे हुए हवे नूर अंधेर जुदे हुए सुंदर साथ नूर अंधेर तो अहींया इशारो कर्यो छे नूर अने अंधेर के जे परमधामथी जे आवेली हती ब्रह्म सृष्टि अने आ अंधकेરની અંદર मीन्स आम खलक जे परमधामथी आवेली छे अने आम खलक बंने जुदा थई गया। एमने समजायुं के आपणे कोण छे जे असल छे गईकालनी वात के कोई पोतानी असल न छोड़े। खाक कुछ न पावही चौपाई नंबर 53 खाक कुछ न पावही रू तो अपने बीच असल रू तो अपने बीच असल। આપણે તો પરમધામથી આવ્યા છે આપણી પરાત્મ ધણીના ચરણોની અંદર છે અને એ જે નૂર છે એ નૂર અને ખાક એ બંને જુદા થઈ ગયા। એટલે ખાક नूर अंधेर जुदे हुए जो रहे थे रात के मिल जो रहे थे रात के मिल। आ ब्रह्मांडની અંદર બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ ત્રણેય છે પણ જ્યારે આ તારતમ વાણી આવી તો તારતમ વાણીથી હવે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિ જુદી પડી ગઈ આમ ખલકથી એ અહીંયા બતાવી રહ્યા છે। હવે પ્રશ્ન થયા અહીંયા આગળ તો આપણને તારતમ વાણી મળી આપણને તારતમનું જ્ઞાન મળ્યું તો આપણે જુદા થયા સોનાથી અંધેરથી જુદા થયા આપણે। એમનાથી આપણી રહેણી બદલાઈ। પ્રકાશની અંદર રહેનારા પ્રકાશમાં રહે રાતમાં રહેનારા રાતમાં રહે એ બન્યું। એટલે વિચારો આની પર વિચાર કરો बतावानी जरूर नहीं आपणे जाते अंदर दिल में विचार करो कि आपणे आ तारतम वाणी मळी आ ज्ञान मळ्युं एमां मारा जीवननी अंदर परिवर्तन शुं आव्युं जाते दिलथी विचार करो एमां मने शुं मळ्युं एमां मारा जीवनमां कयो प्रकाश थयो न थयो तो केम नथी थयो शुं कारण छे विचारो
અને આની અંદર ડૂબશો આપણે, આની અંદર ડૂબીશું તો રહેણી અવશ્ય બદલાશે. कुफर और ईमान की सुध न थी बिचरात, अब सुध परी सबन को जाहिर हुई हक जात. કે અજ્ઞાનતાનો જે અંધકાર હતો, અજ્ઞાનતાનો જે અંધકાર હતો એની અંદર સાચું શું છે અને જૂઠું શું છે, એટલે કુફર ઓર ઈમાન કી સુધ નથી વિચરાત, કે સાચું શું છે અને જૂઠું છે. સાચું જ્ઞાન કયું છે, પારબ્રહ્મ પરમાત્મા કોણ છે. જે બધા નારી ફિરકા ચાલી રહ્યા હતા, બધા નારી ફિરકા કે અમે ઉત્તમ છે, અમે ઉત્તમ છે, અમે ઉત્તમ છે, અમે આ કરી રહ્યા છે, જુદા વહેંચી જાય છે, પાછા જુદા જુદા ફિરકાઓની અંદર બટાઈ ગયેલા છે. એ જે કુફર હતું, આ રાતના અંધકારની અંદર જે કુફર હતું, હવે રાતનો અંધકાર જે કે છે ને એ શું છે, અજ્ઞાનતા. અજ્ઞાનતાને કારણે સાચું શું છે અને જૂઠું શું છે આની શુદ્ધ નથી, એટલા માટે જુદા જુદા ફિરકાઓની અંદર વહેંચાઈ જાય છે. નારી ફિરકા. અહીંયા આગળ થોડો વધારે જઈએ, આપણે અહીંયા આગળ થોડા વધારે ઊંડા ઉતરીએ. તો અહીંયા આગળ ઊંડા ઉતરીએ તો શું કે તારતમ વાણી મળી છે, તારતમ વાણી મળી છે, અને જેમણે ઉપલ્યા ઉપલ્યા માયના લીધા છે એ જુદા ગણી રહ્યા છે. પોતાને જુદા ગણી રહ્યા છે, ઉપલ્યા માયના લીધા છે એમણે. સાચો પ્રકાશ થયો, અજ્ઞાનતા હટી ગઈ, અને તેમ છતાં જો ઉપલ્યા માયના લઈને ચાલે છે એ જુદા થઈ ગયા. જો આપણા ધર્મની અંદર પણ જો ભાગ પડી ગયા છે ને. શા માટે? ઉપલ્યા માયના લીધા છે. અને અમુક જગ્યાએ તો પોતાનું મહેપણા માટે જુદા થઈ ગયા છે, પોતાના મહેપણા માટે, કે ભાઈ બધું હું કરું છું અને બધી સાહેબી એમને મળે છે, તો મારું જુદું ન કરો. આવા પણ સુંદર સાથ છે. તો એમને સત કહેવાય કે જૂઠ છે કે સત છે એમની પાસે? વિચારો. ભાઈ જુદું કરવાની તને જરૂર શા માટે પડી એ સમજાતું નથી. એટલે ઉપલા જે માયના લે છે, તો પછી તારતમ વાણીથી એમણે લીધું શું? તારતમ વાણીથી લીધું શું? એટલે કુફર और इमाम की सुध न હતી बिचरात, કે ભાઈ સાચું શું છે ખોટું શું છે ખબર નહીં, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન ન હતી, તો ભાઈ જુદા જુદા ફિરકાની અંદર વેચાઈ ગયા. પણ જ્યારે તારતમ વાણી આવી ત્યારે જે જેનું હતું એની અંદર જતું રહ્યું. મેળાની અંદર આપણે ગયા, સાંભળજો એક સરસ ઉદાહરણ. આપણે મેળાની અંદર ગયા છીએ, મેળાની અંદર ગયા છે તો ત્યાં આગળ બધા પચરંગી પ્રજા હોય, બધા જ આવેલા હોય. એની અંદર આપણે ગયા છે, પણ જ્યારે આપણું ફેમિલીના કોઈ આવે તો પછી આપણે ત્યાંથી ખસીને આપણા ફેમિલી મેમ્બર સાથે જતા રહીએ કે ના જતા રહીએ? કે ના ભાઈ, હવે અમારા ગામના આવી ગયા છે તો અમે અમારા ગામમાં રહીએ છીએ, અમારા ગામના જૂથ સાથે અમે રહીએ છીએ. પણ આપણા ગામના આવેલા હોય, બધું જ હોય, અને છતાં પણ એ પચરંગીની અંદર રહીએ તો વિચારો. એટલે कुफर और इमाम की सुध न थती बिचरात, अब सुध परी सबन को, अब सुध परी सबन को. તો આ સુધ આપણને પરી છે, આ સુધની સમજ આપણને આવી છે. જો આ સુધની સમજ આવી હોય તો નીકળો, એમાંથી બહાર નીકળો.
આ સુધની આપણને સમજ પડી હોય તો બહાર નીકળો. નારી ફિરકા બધા સમાપ્ત કરી એક ફિરકો, જે નાજી ફિરકો છે, નાજી ફિરકાની અંદર સમજ પડી તો નારી ફિરકા બધા સમાપ્ત થઈ ગયા, એક નાજી ફિરકો પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ ગઈ. હવે જો પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ ગઈ હોય તો એમનું પૂજન કરવું જોઈએ. આપણે એમનું પૂજન કરવું જોઈએ. હવે આ તો ખાલી હજુ તો આ ચોપાઈ જે છે એ ચોપાઈ તો હજુ જાહેરમાં બતાવી રહ્યો છું. હવે એ ચોપાઈ આપણી પર લો, આ ચોપાઈનું આ ચરણ આપણી પર લો. અબ શુદ્ધ પરિસમન કો, આપણને શુદ્ધ પડી આની આપણને સમજ પડી કે સત શું છે અને જૂઠ શું છે. અંધકારની અંદર સમજ ન હતી, હવે તારતમ વાણી આવી ગઈ તો સાચું શું છે અને જૂઠું શું છે આની સમજ પડી, શુદ્ધ પડી તો આપણે આમાંથી બહાર નીકળ્યા. આ કૃષ્ણ પ્રણામી છે, આ નિજાનંદી છે, શા માટે કરી રહ્યા છે આપણે? સુંદર સાથ વિચારો કે આ ફક્ત આપણા માટે નથી, આમ ખલક માટે નથી, આપણા માટે પણ છે. એવું ના વિચારો કે આમ ખલકને કહી રહ્યા છે અને બ્રહ્મ સૃષ્ટિ અને આમ ખલકનો બેવરો જે બતાવી રહ્યા છે એની અંદર પણ આપણી વૃત્તિ પણ કેવી છે? આમ ખલક જેવી જ છે. ભાઈ આ નિજાનંદી છે, આ કૃષ્ણ પ્રણામી છે, શા માટે જુદા પડ્યા? તો આપણે લીધું શું વાણીમાંથી? આપણે વાણીમાંથી લીધું શું? અને આટલું અહીંયા પૂરતું નથી થતું, જે ઉપર જેનું સંચાલન કરી રહ્યા છે એ પણ આ બતાવી રહ્યા છે કે ત્યાં ન જવાય ને આ છે તે છે. શું એમણે લીધું? શા માટે અવરા માર્ગે દોરી રહ્યા છે? ત્યાં આગળ પણ આપણા ધનીની વાતો થાય છે, અહીંયા આગળ પણ આપણા ધનીની વાતો થાય છે. બંને જગ્યાએ આપણા ધનીની વાતો છે. ત્યાં પણ તારતમ સાગર કે તારતમ વાણીનું, અહીંયા પણ તારતમ વાણી છે, એક જ વાણી છે ધનીની. તો શા માટે ભાગલા પાડ્યા? વિચારો, વિચાર આની પર વિચાર કરો. એમ તો સત શું છે, જૂઠ શું છે આપણને સમજાયું. છોરાએ ભલે ભાગલા રહ્યા, પણ આપણે એની અંદર શા માટે વેચાઈએ? અહીંયા પણ જાઓ, અહીંયા પણ જાઓ, જે આપણે આત્મા સ્પર્શ એને ગ્રહણ કરો. જો આપણા ધનીની વાતો થતી હોય તો અવશ્ય જાઓ ને જાઓ, દુનિયાની પરવા ન કરો. દિલને સ્પર્શે એને ગ્રહણ કરો. અને આ જે છે ને, આ એક કહેવત સાથે કહું કે છાસ લેવા જવું ને ધૂણી સંતાડવી એવું ન કરો. છાસ લેવા જવું ને ધૂણી સંતાડવી, ખુલ્લેઆમ કરો ભાઈ, ખુલ્લેઆમ જાઓ. મારા માટે તમે બંને સરખા છો. ધનીની વાતો સાંભળવાને પછી છીપી રીતે જવાનું. ડર કોનો છે? શા માટે ડર રાખી? જો આપણને સમજ પડી હોય, અબ શુદ્ધ પડી સંબંધ કો, અબ શુદ્ધ પડી સંબંધ કો. સત અને જૂઠ, સત અને જૂઠ અત્યાર સુધી આપણને સમજ ન હતી. હવે તારતમ વાણીની અંદર આપણે ડૂબ્યા, એના અર્થ કર્યા, એના માયના લીધા, અંદર ડૂબ્યા, વાતનો અર્થ સમજ્યા. હવે સમજ્યા તો પછી સાચું શું છે અને જૂઠું છે એને શોધો જાતે. સત્યની રાહ પર ચાલો, સત્યનો સાથ આપો. એટલે અબ શુદ્ધ પડી સંબંધ કો, જાહેર હુઈ હક જાત, જાહેર હુઈ હક જાત. અને આમાંથી જે બહાર નીકળશે એ હક જાત છે. એને એનો કોઈને ડર ન હોય, એને કોઈનો ડર ન હોય, એ હક જાત છે. સત્યના રાહ પર ચાલશે. ના ભાઈ હમણે ના કહ્યું છે એટલે મારા અહીં ન જવાય. છોડો, શા માટે ડરીને જીવવું?
કોનાથી ડર રાખવાનો? આ સમાજથી? સત્યની રાહ પર ચાલો, બીજું કઈ નહીં. ભાગલા જેને પાડવા એને પાડે, આપણે ન પાડો ભાગલા. આપણો તો આપણા ધની છે, જાઓ ત્યો. અને ઢોંગીથી બચતા રહો. ले कुफर और ईमान की सुध નથી बिचरात, अब सुध परी सबन को जाहिर हुई हक जात, जाहिर हुई हक जात. ना सुध मोमिन मुस्लिम, ना सुध मोमिन मुस्लिम, ना सुध काफर मुनाफक, तो सुध हुई सबन को किया बेवरा इलम हक. નાસુદ મોમિન મુસ્લિમ, અહીંયા જે બતાવ્યું છે, અને નાસુદ કાફર મુનાફક. હવે જે મોમિન અને મુસ્લિમ જે બતાવ્યું છે, અને એની અંદર વધારે આપણે ડિટેલ જોઈશું, પણ પહેલા મોમિન અને મુસ્લિમ કોણ છે? તો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિની સુધ ન પડી. પહેલામાં એ કે છે. અને બીજા કાફિર લોકો અને મુનાફક. હવે મુનાફક ને શું કે? દોગલાપન જેની પર હોય, જેની પાસે દોગલાપન હોય એવા લોકો. હવે કે આની સુધ ન હતી. મોમિન, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ, કુફર કાફિર લોકો અને મુનાફક લોકો ની આની સુધ ન હતી. હવે કે આની સુધ આપણને તારતમવાણીથી થઈ, બધું જાહેર થઈ ગયું, તો બધી સમજ પડી. તો આની અંદર આપણે છે ક્યાં? હવે પ્રશ્ન જાતે કરવાના કે આની અંદર આ કેટેગરી બતાવી દીધી, આની અંદર આપણે ક્યાં ફિટ થઈએ છીએ? આપણે મુનાફક છે, કાફિર છે, મોમિન છે કે ઈશ્વરી સૃષ્ટિ છે? બ્રહ્મ સૃષ્ટિ છે કે ઈશ્વરી સૃષ્ટિ છે? વિચારો. અને આનાથી વધારે જઈએ, આપણે આનાથી વધારે જઈએ, અંદર ડીપમાં જઈએ, તો આપણે મોમિન છીએ કે રૂહ છે? આનો પણ વિચાર કરો જાતે, કે આપણે મોમિન છીએ કે રૂહ છે? આપણે હંસ છે તે પરમહંસ છે? હવે તારતમ વાણી આપણને મળી, તો આપણી રહેણી કેવી છે એની પર જુઓ, વિચાર કરો. આપણી રહેણી અને ધની બતાવી રહ્યા છે, એ તો એટલું તો આવડે કે ના આવડે? આપણે છે કોણ? એટલે નાસુદ મોમિન મુસ્લિમ, નાસુદ કાફર મુનાફક. કાફિર બતાવ્યું કે કાફિર કોને કહેવાય? કાફિર કહેવાય કોને? આપણે બતાવ્યું 1 મિનિટ પહેલા, સત્સંગ શરૂ થતા પહેલા, કે જે કાયાની અંદર ફરી રહેતો હોય, કાયામાં ફરતો હોય એને કાફિર કહેવાય. હવે આપણે કાયા એટલે વજૂદની અંદર ફરતો હોય એને કાફિર કહેવાય. વજૂદથી આ વચનો લેતો હોય એ કાફિર કહેવાય. વજૂદની અંદર ફરી રહેતો હોય, વજૂદને છોડતો ન હોય, એ કાફિર કહેવાય. દોગલાપન, દોગલાપન કોને કહેવાય? કે મુખ में राम અને बगल में छुरी, मुख में राम અને बगल में छुरी, કે શું ને ચાલે શું? सो शुद्ध हुई सबन को, तो शुद्ध हुई सबन को. હવે તારતમ વાણીથી આપણને આની સમજ પડી, શુદ્ધ પડી. કિયા બેવરા ઇલમ હક. અને આ બેવરો જે છે, આની સમજ આપણને ક્યાંથી પડી? તો તારતમ જ્ઞાનના પ્રકાશથી.
જે અજ્ઞાન હતો, અંધકાર હતો, એ અજ્ઞાન હવે હટી ગયો. અજ્ઞાનતા રૂપી અંધકાર હતો, એ તારતમ રૂપી સૂરજના પ્રકાશથી એ હટી ગયો. હવે આનો પ્રકાશ થયો. હક ઇલમ મારફત, આની અંદર તો ઘણું બધું કહેવાય, આની અંદર ઘણું બધું કહેવાય, પણ અકલમંદ કો ઇશારા કાફી છે, સમજી લેવાનું. તો ઘણું બધું કહેવાય એવું છે આની અંદર, કારણ કે આપણી બધાની વૃત્તિ જ આ છે. એટલા માટે જો આપણી વૃત્તિ બદલાવી તો 400 વર્ષ ન થયા હોય. 400 વર્ષ થયા છે, અને આની આ જ રેણીથી આપણે ચાલીશું તો 4000 વર્ષ થશે, તો પણ આપણે પરમધામ નહીં જવાય. વિચાર્યો. અને આમ બતાવી રહ્યા છે તો બ્રહ્મ સૃષ્ટિ ચાલે, કઈ ચાલ? બિજલીની ચાલ. તો એ ચાલ આપણી ગઈ ક્યાં? બ્રહ્મ સૃષ્ટિની ચાલ કેવી છે? બિજલીની ચાલ. સ્વિચ દબાવવાનું તરત લાઈટ થવી જોઈએ. તો આપણને આ લાઈટ આપણે કેમ નથી થતી? સ્વિચ ચાલુ કરીને તો લાઈટ, તો વાણીનો એક આધો લુઓ પણ ઇનફ છે જાગૃત થવા માટે. કોના માટે? બ્રહ્મ સૃષ્ટિ માટે. આમ ખલક માટે છોડો. આપણી કેવી છે? તો આપણે તો બિજલી ચાલ, એક સ્ટ્રાઇક થવી જોઈએ, ફક્ત સ્પાર્ક થવો જોઈએ. તો આપણા જીવનની અંદર એ સ્પાર્ક થયો છે, અને છતાં ખાંભળોની જેમ કેમ બેસી રહ્યા છીએ? હજુ કેમ આપણે ગલતા નથી? કેમ હજુ વજૂદ આપણું ખડું છે? કેમ હજુ જૂઠું છે, છૂટતું નથી? હક ઇલમ મારફત કી જાહેર કિયા નબી દિલ નૂર, કુફર કાળ ઇમામ દિયા, ઉગ્યા દિલ મોમિન અરસો સૂર. હવે આ બધું બતાવ્યું, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ, કાફિર લોકો, મુનાફક લોકો, આ બતાવ્યા. હવે આની અંદર ધની આ બધા માટે નથી લઈને આવ્યા, ધની મોમિનો માટે લઈને આવ્યા છે. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. આનો લાભ આખી દુનિયાને થવાનો છે, આખા બ્રહ્માંડને થવાનો છે. દુનિયા તો ફક્ત મૃત્યુલોક થયું, પણ આખા બ્રહ્માંડને થવાનો છે આનો લાભ. તો આ જે મારફતનું જે જ્ઞાન છે એ આવી ક્યોથી? તારતવાણી આવી ક્યોથી? તો ધનીના દિલના નૂરમાંથી આવી. ધનીના દિલમાંથી આવી આ વાણી. હવે જો એ વાણી ધનીના દિલની અંદરથી આવી હોય, તો આપણું દિલ અને ધનીનું દિલ બંને ઓતપ્રોત છે પરમધામની અંદર. વાહિદત આપણે જે કહી રહ્યા છીએ. સુંદર સાથ, આ જે વાત છે બતાવી રહ્યો છું, તને સમજવા પ્રયત્ન કરો કે તારતમ વાણી આવી છે ક્યાંથી? તો ધનીના દિલમાંથી આવેલી છે, ધનીના દિલના નૂરમાંથી આવેલી છે. ધનીના દિલનું નૂર છે, બીજું કશું નથી તારતમ વાણી. અને એ જે ધનીનું દિલ છે, અને એ દિલ અને બ્રહ્મ સૃષ્ટિનું દિલ, પર આત્મનું દિલ, બંને ઉત્પ્રોત છે, વાહિદત છે, એક દિલી છે. તો ધનીના દિલની વાતો જે છે એ મોમિનના દિલ સમજતું કેમ નથી? આ પ્રશ્ન એક. પરમધામની અંદર તો ઓતપ્રોત છે, તો અહીંયા સમજતું કેમ નથી મોમિનનું દિલ? હવે મોમિનનું દિલ કયું છે? સુંદર સાહેબ, આપણે આ વચનોને દિલથી લેતા નથી. મોમિનનું દિલ અવશ્ય સમજે, આમાં કોઈ સંશય નથી.
પણ મોમીન સમજતા નથી એની પાછળનું કારણ બીજું કશું નથી. મોમીન આ જે ધનીની વાતો છે એ અંતસ્કરણથી લઈ રહી છે, અંતસ્કરણથી લઈ રહી છે. જો આ વાતો દિલથી લે તો તરત સમજી જશે. કારણ કે એ દિલ છે, મોમીનનું દિલ છે, એ બીજું કશું નથી. એ રૂહ છે, એ સુરતા છે, અને સુરતા પરમધામની છે. અને પરમધામની વાતો એ એને ખબર ન પડે એવું બને ખરું? આપણા ઘરની વાતો આપણને ન સમજાય એવું ખબર પડે એવું બને ખરું? વિચારો સંદર્ભ. એટલે હક ઇલમ મારફતથી કિયા જાહેર નબી દિલ નૂર કુફર કાળ ઈમાન દિયા. હવે અહીંયા આગળ આવીને આપણે રલ થઈ ગયા છે આ બ્રહ્માંડની અંદર. આમના જેવા બની ગયા છે, આમ ખલક જેવા બની ગયા છે આપણે. આપણી રહેણી જુઓ. હવે એમાંથી કાઢ્યા આપણને બહાર, તારતમ વાણીથી આપણને એમાંથી બહાર નીકળે આપણે. વિશ્વાસ, ઈમાન એટલે વિશ્વાસ પણ થાય, અને ઈમામ એટલે પહેચાન. ધની આપણી પહેચાન. મેરી રૂહ તું શું કરી રહ્યો છે, મેરી રૂહ તું આંખે ખોલ, પહેચાન કરાવી. તું કોણ છે, આપણે કોણ છે, ધની કોણ છે, તારું ઘર ક્યાં છે, આની બધી પહેચાન કરાવી આપણને. એટલે કુફર કાળ ઇમામ દિયા, ઉગ્યા દિલ મોમીનો અરસો સૂર. તો કયો સૂરજ ઉગ્યો, કયું નૂર આપણા દિલની અંદર આવ્યું? તો પરમધામનું નૂર આપણા દિલની અંદર આવ્યું. ક્યારે? કે તારતમ વાણીથી આપણને આમાંથી બહાર કાઢ્યા, આપણી પહેચાન કરાવી. પહેલે આપ પહેચાનો રે સાધુ ભાઈ, પહેલે આપ પહેચાનો. આપણી પહેચાન કરાવી. હવે આપણી પહેચાન કરાવી, ધનની પહેચાન કરાવી, ધામની પહેચાન કરાવી. અને આ વચનોને જો આપણે દિલથી લીધા, આ વચનોને આપણે દિલથી લીધા, એટલે કે ઉગ્યા સૂર મોમીન દિલ. ક્યાં સૂરજ ઉગ્યો? કે મોમીનોના દિલની અંદર, મોમીનોના અંતસ્કરણની અંદર નહીં. મોમીનોના દિલની અંદર સૂરજ ઉગ્યો. એટલે એનો મતલબ શું છે? કે રૂહ જાગૃત થઈ. પર આત્મનું અંતસ્કરણ એ મોમીન છે, અને મોમીનનું દિલ, અને મોમીનનું દિલ એ રૂહ છે, અને એ રૂહ અને પર આત્મનું દિલ બંને એક દિલ છે, જુદા નથી. ખીલની અંદર જુદા છે. જેમ રાજજી મહારાજ, જેમ શ્યામાજી અને રૂહ અલ્લાહ બંને એક છે અને બંને જુદા છે. અક્ષર બ્રહ્મ અને ઈશ્વરી સૃષ્ટિ બંને એક છે અને જુદી છે. કારણ કે અક્ષરની સુરતાઓ જે છે, અક્ષરની સુરતાઓ જે છે, જેને આપણે ઈશ્વરી સૃષ્ટિ કહીએ છીએ, એ આ ખેલની અંદર આવી છે. અક્ષર બ્રહ્મ આનાથી જોઈ રહ્યા છે, અને જ્યારે આ ખેલ સમાપ્ત થશે તો એ સુરતાઓ અક્ષરની અંદર સમાઈ જશે. એમ આપણે પણ આપણી સુરતાથી અહીંયા આવેલા છે. પર આત્મની સુરતાઓ કોણ છે? તો મોમીનો છે. પર આત્મની સુરતાઓ મોમીનો છે. અને જ્યારે આ ખેલ સમાપ્ત થશે ત્યારે આ જે મોમીનો જે છે એ મોમીનો બધા જ સમય જશે. ક્યાં? પર આત્મની અંદર સમાઈ જશે, ત્યાં જાગૃત થઈ જશે. જેમ આપણે પરમધામની અંદર ફાર્મસીની અંદર છે, એમ અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર ધ્યાનસ્થ છે. બારીક વાતો છે આ. અને આ જે મોમીન જે છે, અહીંયા જે મોમીન આવ્યા એ મોમીન છે. હવે મોમીન છે કોણ? તો પર આત્મનું અંતસ્કરણ. મોમીનનું દિલ કોણ છે? તો રૂહ છે. અને એ દિલ અને પર આત્મનું દિલ બંને એક છે. હવે જો મોમીન જે છે એ આ બધી વાતો જે છે, મારફતની બધી વાતો છે, જો દિલની અંદર લેશે તો દિલની અંદર રહેશે, તો આ દિલ અને પર આત્મનું દિલ બંને ઓતપ્રોત થશે. આ દિલ અને ધનીનું દિલ બંને ઓતપ્રોત થશે, ધનીના દીદાર થશે.
ધણીની વાતો સંભળાશે. વિચાર્યો આની પર વિચાર કરો. એટલે કુફર કાઢી ઇમામ દિયા, કુફર કાઢી ઈમાન દિયા, ઉગ્યા દિલ મોમિન અરસો સુર. ઉગ્યા દિલ ક્यों આગળ? મોમિનના દિલની અંદર પરમધામનું નૂર આવવા લાગ્યું, પરમધામ દેખાવા લાગ્યું, પરમધામની લીલાઓની અંદર ડૂબવા લાગ્યું. એ છે ઉગ્યા સૂર. આ છે ઉગ્યા દિલ ક્यों આગળ? ઉગ્યા દિલ મોમિનો અરસો સુર. અરસો સુર મીન્સ પરમધામની બધી જ લીલાઓ યાદ આવી. પરમધામના 25 પક્ષ યાદ આવ્યા. પરમધામની ગલી ગલીમાં ફરવા લાગ્યા. અને આપણે શું કહી રહ્યા છીએ કે ભાઈ આ તો યાદ નથી અમને રહેતું. યાદ નથી રહેતું. દિલની અંદર લો, એને યાદ રાખવાની જરૂર નથી. આપણે પરમધામથી આવેલા છે તો બધું જ આપણે તો જોયેલું છે, ફરેલું છે. આપણું જૂનું ઘર યાદ રાખીએ છીએ આપણે? દિલમાં વસેલું છે. खोली इल्मे सब किताबो या कतेबिया वेद, सब खोले मगज मुसाफ के माहे छुपे हुए जो वेद. खुली किताब. खोली इलमे सब किताबे. આ બ્રહ્માંડની અંદર આપણે આવતા પહેલા જુદા જુદા ધર્મોની અંદર આપણી બધી ચિઠ્ઠીઓ આવેલી છે. કારણ કે પુરાવા માંગે છે ને એટલા માટે. ધણીને ચિઠ્ઠીઓ લખવાની જરૂર શા માટે પડી? પ્રશ્ન એક છે. ધણીને જુદા જુદા ધર્મગ્રંથોની અંદર આપણો ઉલ્લેખ કેમ કરવો પડ્યો? આ એક પ્રશ્ન છે. તો પહેલામાં પહેલા પુરાવા માટે. બીજું કારણ, પહેલું એક આ કારણ કે ભાઈ આવું ક્યાં લખેલું છે, આવું ક્યાં લખ્યું છે, બતાવો મને. એક પુરાવા માટે. બીજું કારણ કે જે બ્રહ્મસૃષ્ટિ આવી છે એ જુદા જુદા જ્ઞાતિની અંદર, જુદા જુદા ધર્મોની અંદર આવેલી છે. જુદી જુદી જ્ઞાતિની અંદર, અને જુદી જ્ઞાતિ એટલે જુદા જુદા ધર્મોની અંદર આવેલી છે. હવે એ ધર્મની અંદર જો બ્રહ્મસૃષ્ટિ કદાચ ડૂબે અને આ જ આવે તો એને તરત સ્ટ્રાઇક થઈ જાય. જો કોઈ બ્રહ્મસૃષ્ટિ હોય અને એ ધર્મની અંદર એનો ધર્મ ગ્રંથ વાંચતી હોય અને આનો ઉલ્લેખ આવે તો એ તો બ્રહ્મસૃષ્ટિ છે, તો એનો તરત ખબર પડી જાય. તો એક બીજું આ કારણ છે. આપણે જુદા જુદા જુદી જ્ઞાતિઓની અંદર આવેલા છે. આપણે એટલે આજે બધા હતો જુદા જુદા ધર્મોની અંદર, જુદા જુદા જ્ઞાતિઓ. અને આવી ક્યાંથી? તો સ્વામીજી આવ્યા એ પહેલા આ બ્રહ્માંડની અંદર જે કંઈક જ્ઞાન આવેલું છે એ જબ્રાઈલ ફરિશ્તાથી આવેલું છે. જે કંઈક જ્ઞાન આવેલું છે બધું જ જબ્રાઈલ ફરિશ્તાથી આવેલું છે. કુરાન પણ જબ્રાઈલ ફરિશ્તો લઈને આવેલો છે. જબ્રાઈલ જો સદનિકા લે આયા ફુરમાન. અને એના પહેલા પણ જે કંઈક જ્ઞાન આવે જબ્રાઈલ ફરિશ્તો લઈને આવ્યો છે. એટલે જબ્રાઈલ ફરિશ્તો છે એ કોણ છે? તો બધા ફરિશ્તાનો સ્થિરદાર છે. સાંભળજો સુંદર સાથ, બહુ મહત્વની વાત છે. જબ્રાઈલ ફરિશ્તો કોણ છે? તો આ દુનિયાના જે બધા ફરિશ્તાઓ જે છે એ ફરિશ્તાનો સ્થિરદાર છે જબ્રાઈલ ફરિશ્તો. અને એ જ જબ્રાઈલ ફરિશ્તો શું કે છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરી રહ્યા છે. અક્ષરની હદથી આગળ એ જઈ નથી શકતો. તમે બોલો ને વચમાં. અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. હવે જો અક્ષરની હદથી આગળ જઈ ન શકતો હોય તો ઈશ્કનું જ્ઞાન ક્યાંથી લાવે? જે મારફતના 30,000 જે
હરફ હતા, મારફતના 30,000 જે હરફ હતા, એ 30,000 હરફ પણ જબ્રાઈલ ફરિશ્તાને એની ગંધ નથી આવવા દીધી. તેની પાસે ક્યાંથી હોય? અને આ જે બધું જ્ઞાન જે છે, આ બધું જ્ઞાન છે જ્યારે પારબ્રહ્મ પરમાત્મા આવ્યા ત્યારે જબ્રાઈલ ફરિશ્તો આ બધું જ જ્ઞાન આ દુનિયામાંથી સમેટી અને સીધું પન્નાજીમાં લાવી દીધું. આ જબ્રાઈલ ફરિશ્તા કામ છે, જબ્રાઈલ ફરિશ્તાનું આ કામ. એટલે હક ઇલમ મારફત કી ના ખોલી, સોરી માફ કરજો, ખોલી ઇલમે સબ કિતાબે, ખોલી ઇલમે સબ કિતાબે, બધી જ કિતાબો ખોલી કાઢી. મીન્સ કે હવે જે જુદે જુદે જે નારી ફિરકા હતા એ નારી ફિરકા બધા જ બંધ કરી દીધા. સાચું જ્ઞાન આપ્યું, અંધકારનું જે જ્ઞાન હતું એ બધું મિટાવી દીધું, સાચી રાહ બતાવી. બધા પાર સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ કરે છે તો ખરા, પણ સચ્ચિદાનંદ છે કોણ? આની શુદ્ધ નથી. ઇવન તો સુંદર સાત જેની પાસે તારતમ જ્ઞાન છે એ પણ સચ્ચિદાનંદ ની અંદર સાચી એમને સમજ નથી પડી. આવું ન કેવું જોઈએ, પણ જેમણે ઉપલ્યા માયના લીધા છે એમને ધનીની સાચી શુદ્ધ નથી પડી, ધનીની અસલું પહેચાન નથી થઈ, જેમણે ઉપલ્યા માયના લીધા છે. અને જે બાતુની રહસ્ય જે છે એ દિલથી લેશો તો સમજાશે, નહીં તો નહીં સમજાય. જેમ રાજજી મહારાજ પુરુષ એક લીલા દો, એ રીતે અક્ષરબ્રહ્મ પણ પુરુષ એક લીલા દો કરી રહ્યા છે, શ્યામા મહારાણજી પણ 2 લીલા કરી રહ્યા છે, અને પર આત્મ પણ 2 લીલા કરી રહી છે. ક્યારે સમજાશે? પર આત્મ 2 લીલા કરી રહી છે, અંતસ્કરણની અને દિલની લીલા આપણે અહીંયા કરી રહ્યા છીએ. શ્યામા મહારાણજી ધણી દેવચંદ્રજીના તનની અંદર અને રૂહલ્લાની અંદર. રાજજી મહારાજ જો તમે ચિદગન સ્વરૂપ સત્તાની અંદર અને આનંદની અંદર. અક્ષરબ્રહ્મ અક્ષરધામની અંદર ધ્યાનસ્થ છે અને સુરતાઓ દ્વારા ઈશ્વરી સૃષ્ટિઓ દ્વારા બધું જોઈ રહ્યા છે. વિચાર આની પર વિચાર કરો. એટલે ખોલી ઇલમે સબ કિતાબે, ખોલી ઇલમે સબ કિતાબે, આ બધી આપણને શુદ્ધ નથી તો આ સમજ ક્યાંથી આવી આપણને? તો ધનીના ઇલમથી આપણને પડી. ધનીએ બતાવ્યું તો આપણને સમજ પડી, નહીં તો આની શુદ્ધ નથી આપણને. પણ એ સમજ ક્યારે પડી કે ધનીના વચનોને જ્યારે આપણે દિલથી લીધા ત્યારે સમજાયા. યા કતેબિયા વેદ, યા કતેબિયા વેદ, કે કુરાન કે વેદો ગમે તે હોય, આ બધી જ શુદ્ધ આપણને પડી. સબ ખોલે મગજ મુસાફ કે, બધા સબ ખોલે મગજ કે બધા જ ધર્મ ગ્રંથોના રહસ્ય બધા જ ખોલી દીધા, બધા રહસ્ય ખોલી દીધા. અને એ તારતમ વાણીની કુંજી છે, ચાવી આ છે, માસ્ટર કી છે. આ તારતમ જ્ઞાન છે, આ બ્રહ્માંડના જે ગ્રંથો છે એ બધાની માસ્ટર કી છે. બધા રહસ્ય ખોલી દીધા. માહે છુપે હુએ જો ભેદ, જે બધા રહસ્ય હતા, જે ભેદ હતા, જે ગૂંજ વાતો હતી, એ બધી ખોલી દીધી. અને તેમ છતાં પણ હવે એ વિચારો, અને તેમ છતાં પણ આગળ શું કેવું? આપણે શું કરી રહ્યા છીએ? મોમીન આપણે શું કરી રહ્યા છીએ? જો હજુ તેમ છતાં પણ આપણે ભટકી રહ્યા છે. તારતમ વાણીથી આ બધા જ વેદ છે ખોલી દીધા, અને છતાં પણ આપણે ભાગવતની અંદર ફરી રહ્યા છે. હજુ ભાગવત થઈ રહી છે, ભાગવત થઈ રહી છે, હજુ એની અંદર આપણે ભરી રહ્યા છીએ. ક્યાં છે આપણી જાગૃતિ? એ બધા જ ભેદ ખોલીને બતાવી દીધા, બધા જ રહસ્ય ખોલીને બતાવી દીધા.
આપણે દુનિયા માટે આવ્યા છે? પ્રશ્ન એક છે. આપણે દુનિયા માટે આવ્યા છે? ધની દુનિયા માટે આવ્યા છે કે મોમીનો માટે આવેલા છે? બ્રહ્મ સૃષ્ટિ માટે આવેલા છે. જો ધનીને દુનિયા માટે જ આવવાનું હોત તો આપણે પહેલા આવી ગયા હોત, અહીંયા આગળ બધું બતાવી દીધું હોત. ભાઈ તમે જે પારબ્રહ્મ પરમાત્મા કહી રહ્યા છો એ પારબ્રહ્મ પરમાત્મા એ નથી, પારબ્રહ્મ પરમાત્મા હું છું એવું બતાવી દીધું હોત. પેલામાં પેલું જો દુનિયા માટે ધની આવવાના હોત તો આ છીપા રહસ્ય શા માટે રાખો? વિચારો, વિચાર્યો તો આપણને શા માટે હવે આપણે બીજા ગ્રંથોની અંદર આપણે ભરી રહ્યા છીએ? અહીંયા ભાગવત થઈ રહી છે, આ ભાગવત કરી રહ્યા છે, પેલા ભાગવત કરી રહ્યા છે. શા માટે? શું કરવા? સૂર્યનો પ્રકાશ આપો ને, જે હશે નિષ્પત્તિ હશે એ વળગશે, નહીં હોય એને છોડો, નહીં હોય એને છોડો. અને જો નહીં હોય અને જો એ મોમીનોની સંગત કરશે અને અખંડ બહિષ્ઠી મળશે. નહીં હોય અને છતો સાંભળતી હશે તો એને અખંડ બહિષ્ઠી મળી જશે. ધનીનું કાર્ય છે, આપણે શા માટે કરીએ? આપણું કાર્ય શું છે? ધનીનું કાર્ય અત્યારે શું છે? મોમીનોને જગાવવાનું. તો આપણું કાર્ય પણ એ જ છે. આપણે દુનિયાને શા માટે સાથે લઈને ફરીએ છીએ? વિચારો, આની પર વિચાર કરો. આની પાછળનું રહસ્ય શું છે એને વિચારશો તો સમજાશે કે શા માટે કરે છે ભાગવત. રહસ્ય શું છે સમજો. ઈશારો ક્યાં છે? કારણ કે આની અંદર તો કોઈ આવે નહીં. ભાગવતનું નામ સાંભળે તો જનસંખ્યા વધી જાય. છોડો, આની અંદર પડવાની જરૂર નથી. એટલે સબ ખોલે મગજ મુસાફ કે બધા જ રહસ્ય ખોલી દીધા. હવે જો બધા રહસ્ય ખોલી દીધા હોય તો છીપા જે હતા બધા જ રહસ્ય ખોલી દીધા. જેતા કોઈ પેગંબર, હવે જેતા કોઈ પેગંબર, આગળ જુઓ. જેતા કોઈ પેગંબર સો સબ ચહુદો માં હે, इस्लाम मोमिन सब याही में, कोई जाहिरिया में ना है. કે જેટલા કોઈ પેગંબર થયા એ બધા યહૂદોની અંદર થઈ ગયા. એટલે કે જેતા કોઈ પેગંબર જો સો સબ યહૂદોમાં હે, યહૂદને. અને આની અંદર રસૂલ મોહમ્મદ પણ ત્યાં આવ્યા. અહીંયા પછી પ્રશ્ન પૂછું છું સરસ. તો શા માટે? પ્રશ્ન એ છે કે જે કંઈક પેગંબર આવ્યા એ બધા જ પેગંબરો યહૂદની અંદર શા માટે આવ્યા? પ્રશ્ન એક મોટો છે. રસૂલ મોહમ્મદ પણ ત્યાં આવ્યા. હિન્દુઓ કેમ નથી આવ્યા? આ એક મોટો પ્રશ્ન છે અને જવાબ આપતો નથી. આની પર વિચાર કરો. જેતા કોઈ પેગંબર તો सब यहूदी मां है, इस्लाम मोमिन सब, इस्लाम मोमिन सब याही में, कोई जाहिरिया में ना है. હવે અહીંયા આગળ જે કહ્યું છે કે ઇસ્લામ મોમિન સબ યાહી में, એટલે અહીંયા આગળ ઇસ્લામ કોને કહ્યું છે? તો જે રસૂલ મોહમ્મદ જે છે અને જે મોમિનો છે એ પણ યહૂદોની અંદર આવ્યા. આને બહુ બારીકતાથી સમજશો તો સમજાશે. એ પણ યહૂદોની અંદર આવ્યા. આ જાહેરીઓની અંદર નથી આવ્યા એમ કે છે. કર્મકાંડ
અને શરિયત પર, જાહેરિયો મીન્સ કોણ છે? એ કોઈ જાહેરિયામાં ના હે, એટલે કર્મકાંડ અને શરિયત પર જે ચાલતા હોય, જાહેરી લોકોની અંદર નથી આવ્યા. કહેવાનો મતલબ કે આજે જ્ઞાન આવ્યું છે, આજે જ્ઞાન લેનારા છે એ છે. તો પહેલો જે પ્રશ્ન હતો કે બધા જ પેગંબરો આવ્યા એ યહૂદોની અંદર કેમ આવ્યા? આ એક પ્રશ્ન છે. તો અહીંયા આગળ આપણે હિન્દુસ્તાનની અંદર ત્યાં પેગંબરો કે છે, આપણે ધર્મગુરુ અહીંયા કહીએ છીએ, તો નથી, છે. આની પર જાતે વિચાર કરો, શું કારણ છે? જાકી કરે મુસાફ સિફતે, જાકી કરે મુસાફ સિફતે, ઓલિયા અંબાએ પેગંબર, સોહુએ સબ જહૂદો મીને, જો દેખે બાતુન સહુર કર. અહીંયા આવ્યું કે કુરાનની અંદર ઓલિયા, અંબાએ અને પેગંબરો, કુરાનની અંદર ઓલિયા, અંબાએ અને પેગંબરોની જે મહિમા ગયેલી છે, એટલે કે જે જાકી કરે મુસાફ સિફતે મીન્સ એમની મહિમા ગઈ છે. કોની? તો ઓલિયા, અંબાઈ ને પેગંબરો નહીં, આમની બધાની જે મહિમા ગયેલી છે એમ કે છે. તો સો હુએ સબ જહૂદ મીને, યહૂદોની અંદર છે એમ કે છે કે આનો તમે વિચાર કરો એમ કે છે. આને બાતુન અર્થ એમ કે જો દેખે બાતુન સહુર કર. હવે અહીંયા કહ્યું જો દેખે સહુર કર નથી લખ્યું, બાતુન સહુર. ઉપલા માયના લેશો તો નહીં સમજાય. પેલા તર્ક કહેશે કે આપણે યહૂદીની અંદર આવ્યા, મોમીનો યહૂદીની અંદર આ તર્ક બતાવશે. પણ આ વાતો જ્યારે સહુર કરીને તમે જોશો, બાતુન એનું સહુર કરીને જોશો તો સમજાશે. તો આના ભેદ છે, એ રહસ્ય બધા ખુલશે. એ વગર આ રહસ્ય ખુલશે નહીં. હવે જો આ તમને સમજાવું તો મેં આગળ પ્રશ્ન પૂછ્યો છે, આનો જવાબ મળી જાય છે. એટલે આ બાકી રાખ્યું છે તમારી પર. સુંદર સાહેબ આની પર વિચાર કરો, બસ બીજું કઈ નહીં. એક બીજી રીતે જવાબ તો મળી ગયો છે કે કોઈ જાહેરિયામાં ના હે, કોઈ જાહેરિયામાં ના હે, એ જવાબ છે. પણ એનું બાતું શું કહેવા માંગે છે જુઓ. જીને લીએ માયને માતુન, જીને લીએ બાયને માતુન, હુઆ પેગંબર સોઈ, ઉમત ઓલિયા અંબાએ, બિન બાતુન ન હુઆ એક કોય. જેમણે કે છે આના જે બાતુની રહસ્ય સમજ્યા, સહુર કર્યું અને બાતુની રહસ્ય સમજ્યા, અને એ જ પેગંબર છે એમ કે છે. હુઆ પેગંબર સોહી, હુઆ પેગંબર સોહી. એટલે જીને લિયા માયને બાતુન, જીને લિયા માયને બાતુન, એ પેગંબરો છે એમ કે છે. પેગંબરની ઉપાધિ આપવાથી પેગંબર ન બની જાય. સુંદર સાથ, બહુ બારીક વાતો છે આ. ગાદી પર બેસાડવાથી ગુરુ ન બની જવાય એમ કે છે. સદગુરુ સોહી કીજીએ જો અલખ કી દેવે લખ. કશું ના આવડતું એને ગાદી પર બેસાડી દીધા અને ગુરુજી ગુરુજી ગુરુજી, એટલે શું થાય? વિચારો સુંદર સાહેબ.
આનો વિચાર આપણા બીતકની અંદર છે. શું થાય, કેવી પરિસ્થિતિ થાય, જો બીતકની અંદર પ્રસંગ આવી ગયેલો છે. અને જાહેરની અંદર પણ જે ધામી લોકોના મંદિરો છે ત્યાં પણ તમે જુઓ, વંશ પરંપરાગત ચાલતું આવેલું છે. ત્યાં પણ તમે જુઓ વંશ પરંપરાગત, કે એના ફાધર ગુરુ હતા એટલે એમને પણ ગુરુ બનાવી દીધા. ત્યાં શું થયું છે જુઓ તમે. અને એ જ વસ્તુ બીતકની અંદર બની. બિહારીજી ગાદી પર બેસી ગયા હતા, જુઓ શું થયું. બીતક જુઓ, એટલે જેને લીએ માયને બાતુન, જેને લીએ માયને બાતુન સોહી પેગંબર કહીએ, એને પેગંબર તમે કહો. હુઆ પેગંબર સોઈ, હુઆ પેગંબર સોઈ. આપણને ઉપાધિઓ મળી ગઈ કે આ એટલે આપણે પેગંબર થઈ ગયા. નો, ઉમત ઓલિયા અંબાએ બિન બાતુન ન હુઆ એક કોઈ. એટલે ઉમત ઓલિયા અંબાએ, એ પેગંબર નથી. આ ઉપાધ્યો ભરે લઈને બેઠા, પણ એ પેગંબર નથી. એટલે કે છે ઓલિયા અંબાએ બિન બાતુન ન હુઆ એક કોઈ, એ બની ન શક્યા. કુરાનની અંદર આ બધી ઉપાધિઓ તો આપેલી છે, પણ વાસ્તવમાં શું ખરેખર એ છે. હવે આ એક અહીંયા બતાવ્યું કે કુરાનની અંદર આ બતાવ્યું. એ જ રીતે આપણા શાસ્ત્રોની અંદર પણ તમે જુઓ, જે બધા નારી ફિરકા છે, ધર્મગુરુઓ જે છે, એ ખરેખર ધર્મગુરુઓ છે. આવું ન કહેવું જોઈએ, પણ કેમ કહીએ છીએ કે અહીંયા આગળ થોડો વધારે પ્રકાશ થાય એટલા માટે, સમજવા માટે. તો કેમ, શા માટે કહી રહ્યા છે કે એમની પાસે અજ્ઞાનતા, આગળ આપણે જોયા ને, આગળ આપણે જોઈ ગયા કે નૂર અંધેર જુદે હુએ, નૂર અંધેર જુદે હુએ. તો એ છે કે અજ્ઞાનતા રૂપી અંધકાર જે હતો એ જ્ઞાન રૂપી પ્રકાશ એમની અંદર આવ્યો. સાચા પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ, સત્યની રાહ લીધી, સંશયો દૂર થયા, ધનીના ઈશારા સમજ્યા. 1735 ની અંદર જો હરદ્વારની અંદર કુંભમેળાની અંદર શું થયું, બધા આચાર્યો હતા, જુદા જુદા ધર્મના બધા આચાર્યો હતા. શું થયું ત્યાં? એટલે વિચાર, આની પર વિચાર કરો એમ કે છે. જીને લીએ માયને બાતુન, જીને લીએ માયને બાતુન. પછી મીઠી મીઠી વાતો કરે ને ભરમાવી દે, એને પેગંબર ન કહો તમે. ધનીની વાણી કે છે, આપણે નથી કહેતા. જે કઈ કહી રહ્યા છે ધની કહી રહ્યા છે, બતાવી રહ્યા છે. હવે વાણી આવી છે આપણી પાસે. વાણી આપણને મળી છે. આની અંદર દિલથી વિચારવા પ્રયત્ન કરો, દિલથી વિચારવા પ્રયત્ન કરો. ન સમજાય તો અત્યારે તો ઘણા બધી મીડિયા થઈ ગઈ છે, ઘણી બધી મીડિયા થઈ ગઈ છે. ત્યાં આગળ તમે જુઓ, તપાસ કરો, એની અંદર
ન સમજાય તો એની અંદર તમે રહ્યા કરો, તો આજે ને કાલે અવશ્ય તમને એનો જવાબ મળશે, અવશ્ય જવાબ મળશે. એક આનો પ્રસંગ કહું, સાચો પ્રસંગ કહું. ખરેખર આવું ન કેવું જોઈએ, પણ પ્રસંગ કહું કે એક સુંદર સાથ હતા. પન્નાજીના એક સુંદર સાથ હતા. ને પન્નાજીના એક સુંદર સાથ હતા, અને એ સુંદર સાથ એમને કોઈક પ્રશ્ન હશે, અને પ્રશ્નની તપાસ માટે કોઈ વાણી વિસ્તારક કે પ્રશ્ન હશે, અને પ્રશ્નની તપાસ માટે 20 વર્ષથી ફરતા હતા. 20 વર્ષથી. અને એની ખોજ કરતા 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 જામનગરની અંદર એ પ્રશ્નનો ગમે ત્યાં જાય તો આ પ્રશ્ન પૂછે, આ પ્રશ્નનો જવાબ જામનગરની અંદર કોઈ સુંદર સાથે એમને બતાવ્યું. વિચાર કરો તમે. તેમણે સ્વીકાર્યું કેમનું? એમણે સ્વીકાર્યું કેમનું? કારણ કે એમના દિલે એમને ગવાહી આપી, ત્યારે એમણે સ્વીકાર્યું. નહીંતર એ પ્રશ્નનો જવાબ તો ઘણા બધાએ આપ્યો હશે, પણ દિલે ગવાહી આપી ત્યારે એમણે સ્વીકાર્યું. એટલે જીને લીએ માયને બાતુન, જીને લીએ માયને, કહેવાનો મતલબ એક ફક્ત એક જ છે કે આપણને ન સમજાય તો એની અંદર ફરો, અવશ્ય તમને જવાબ મળશે, અવશ્ય તમને એક યા બીજી રીતે મળશે, મળશે ને મળશે, એમાં કોઈ સંશય નથી. ધની આશિક છે, આપણી પાસે ધીરજ નથી, આપણી પાસે ધીરજ નથી. આ પ્રશ્ન પૂછ્યો તો પછી આનો જવાબ તમે બતાવી દો, નથી આવડતું કે બતાવી દો, અંદર ડૂબો. કોઈ કોઈ વ્યક્તિ 2-2, 3-3 વર્ષ, 5-5 વર્ષ સુધી એની પ્રતીક્ષા કરે છે. આપણે તો ન મળે તો એક વીક લઈને બીજા વીકે બતાવી દો. બીજા વીકે પૂછે તો પ્રશ્ન યાદ ના હોય. બધાની વાત તો છે, એની અંદર રમતા હોઈએ તો યાદ આવે ને. પ્રશ્ન આ છે આપણી સાથે, આની અંદર આપણે રમીએ તો યાદ આવે. રમીએ મીન્સ આને અને આની અંદર આપણે ફરીએ તો યાદ આવે એ પ્રશ્ન. પણ આપણે તો બહાર આટલું બધું બહાર ફરવાનું છે, પછી ઘરમાં બેસી રહેવાતું છે. બ્રહ્મ સૃષ્ટિ હશે કરશે. જીને લીએ માયને બાતુન હુઆ પેગંબર સોઈ, એ પેગંબર થયા છે, એમને પેગંબર કહેલા છે. ઓલિયા અમ્માએ કે જેમને બાતુની અર્થ સમજ નથી પડી, એમને તમે ન કહો, એક ન થાય, મીન્સ એ પેગંબર ન કહેવાય. મીન્સ આનો મતલબ શું છે? આનો મતલબ કે ગાદી પર બેસાડે ગુરુજી ન થઈ ગયા કહેવાય. વંશ પરંપરાગત આવતું હોય કે એમને બેસાડી દે એટલે ગુરુજી ન કહેવાય એમને. જુઓ તમે ધામીઓના મંદિરોની અંદર તમે જુઓ શું થઈ રહ્યું છે. ધીરે ધીરે બધા જ છોડો, આપણે આની અંદર પડવાની જરૂર નથી, પણ આ બધું ચાલી રહ્યું છે, આ બધું અને સુંદર સાથ અંધવિશ્વાસ રાખીને ચાલી રહ્યા છે. પાછળ એમની પાછળ વધારે દુઃખ ત્યાં છે કે હવે ભાઈ આટલી બધી જાગણી થઈ રહી છે, તો સાચું શું છે એને સમજવા તો પ્રયત્ન કરો. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈ દોડાવી આપણે. જીને લીએ માયને બાતુન હુઆ પેગંબર સોઈ, ઉમત ઓલિયા અંબાએ બિન બાતુન ન હુઆ એક કોઈ, બિન બાતુન ન હુઆ એક કોઈ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાત કી.
સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.